હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો બપોરે જીયાન્સને લેવા જવાનું હતું નીચે, તો ચેવડાનો સામાન પણ લેવાનો હતો એટલે બંને સાથે કામ થઈ જાય એટલે મમરા અને પૌવા ને બધું લઈ લીધું. અને જીયાન્સને એક આટો તો મારવા જોઈએ જ બહાર, એટલે એક આટો મારી આવ્યો. પછી જમી અને એને પાવાની દવા, કારણ કે તાવ શરદી ઉધરસ થઈ ગયું હતું, તો તાવની ને શરદી ઉધરસ ને બધી દવા મેં સેટ કરી લીધી. અને એ છે ને જરા કઈ આનાકાની ન કરે દવા પીવામાં. પછી મારે નાખવાની હતી મહેંદી. મહેંદીમાં થોડું નાખ્યું તેલ, એટલે હેર જે છે ડ્રાય ન થાય. પછી એ મસ્ત મજાની આગળ પાછળ બધી રીતે ફરતી બાજુ મહેંદી નાખી દીધી. જીયાન્સ મને બોલાવાય, મેં કીધું શું છે, તો વરસાદ આવતો હતો બહાર અને મસ્ત મહેંદી સેટ થઈ ગઈ. પછી આપણે સાંજે બનાવવાની હતી ભેળ, તો બાફી નાખ્યા ચણા અને સાથે આંબલીની ખજૂરની ચટણી અને સાથે ગ્રીન ચટણી, બંને ચટણી બનાવી નાખી. બટેટા બાફવા મૂકી દીધા અને સાઈડમાં મમ્મીને એ લોકો માટે કારેલાનું શાક બનતું હતું. અને પછી સાંજે અમે લોકો સોડા પીવા માટે મોટા વરાછા સાઈડ કૌટિલ્યમાં ગયા. ત્યાં તો બહુ બધી ભીડ હતી, કારણ કે સારી આવતી હશે. અને પછી જીયાન્સ તો એની કોકોની વેઇટ કરતો હતો, જાણે આતુરતાથી રાહ જોતો હતો. પછી કોકો ને ફ્રૂટ સોડા ને બધું આવી ગયું. સોડાના ગ્લાસ જોઈને મને તો એમ થયું કે ઓ ખૂટશે કે નહીં. અને સાચું